ડાયરેક્ટ આ રીતે તમે હટાવી નાખશો એ ગોળ સર્કલ એટલે ડાયરેક્ટ તમે જોઈ શકો છો ગ્રીન. કેમ છો બધા મજામાં જશો? અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેપકટ વિશે. આપણે વાત કરવાના છીએ જો તમે પણ તમારું કેપકટ ઉપયોગ કરતા હશો ને કેપકટની અંદર કોઈ પણ રીલ એડિટ કરતા હશો, રીલ એડિટ ટાણે તમને જો અમુક સમયે તમને ગ્રીન ક્લીન તમને જોવા મળતી હશે અને એ ગ્રીન ક્લીનનું તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તો તમે કેવી રીતે રિમૂવ કરી શકો, અથવા તમે કોઈ પણ કન્ટેન્ટ બનાવતો હોય અથવા કોઈ પણ એવા વિડીયો બનાવતો હોય એની અંદર તમારે લાઇક શેર અને સબસ્ક્રાઇબનું જે ગ્રીન ક્લીન વાળું તમારે અપલોડ કરવું હોય એનું પાછળનું બેકગ્રાઉન્ડ તમારે રિમૂવ કરવું હોય તો તમે કેવી રીતે રિમૂવ કરી શકો. અને હા ભાઈ, કેપકટની અંદર એક બહુ પ્રોબ્લેમ આવે છે જે નો ઇન્ટરનેટ વાળો, એનો ઓલરેડી આપણે એક વિડીયો બનાવેલો છે. એ વિડીયો પણ તમને જોવા મળી રહેશે આપણી ચેનલની અંદર અને આઈ બટનમાં પણ હું એનો એક વિડીયો આપું છું. એ વિડીયો તમે જોઈને પણ તમારું નો ઇન્ટરનેટનો પ્રશ્ન સોલ્વ કરી શકો છો. વિડીયો ભાઈ પૂરો તમે કન્ટિન્યુ જોઈ લેજો એટલે તમને બધી પ્રોસેસ સમજાઈ જાય. ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા ભાઈ વિડીયો આવે તો પહેલા તમને મળે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે. જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ પ્રૂફ પ્રોસેસ કરવાનો છું. તો પહેલા તમે ચેક કરી શકો છો. હું મારું કેપકટ ફટાફટ ઓપન કરી લઉં અને પછી તમને આગળનું બધું ડિટેલમાં શીખવાડું. તો આ રીતે મેં મારું કેપકટ ભાઈ ઓપન કરી લીધું છે. તમે ચેક પણ કરી શકો છો. કેપકટ ઓપન કર્યા બાદ હું ન્યૂ પ્રોજેક્ટ વાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દઉં અને ત્યાંથી તમારી સામે ભાઈ એક ન્યૂ એક વિડીયો લઈ લઉં. તો તમે જોઈ શકો છો ન્યૂ પ્રોજેક્ટમાં ક્લિક કર્યા બાદ અહીંયા મારા બધા વિડીયો તમને જોવા મળતા હશે. હવે હું અહીંથી કોઈ પણ એક વિડીયો સિલેક્ટ કરી લઉં. તમને દેખાડવા પૂરતી આ બધી પ્રોસેસ કરવાનો છું. તો ફટાફટ અહીંથી એક વિડીયો સિલેક્ટ કરી લઉં. તો આ રીતે મેં એક વિડીયો અહીંથી સિલેક્ટ કરી લીધો છે, એ પણ તમે ચેક કરી શકો છો. અને આ રીતનો એક વિડીયો સિલેક્ટ કર્યો છે. વિડીયો સિલેક્ટ કર્યા બાદ હવે તમે ચેક પણ કરી શકો છો. નીચે તમને આ રીતના લાટ અલગ ભાઈ ઓપ્શન જોવા મળતા છે. એડિટિંગના ભાઈ આ બધા ઓપ્શન જોવા મળે છે. અહીંયા તમને એક ઓનનો એક ઓપ્શન જોવા મળશે તો એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ ત્યાં હવે તમારે એક કોઈ પણ તમારી ગ્રીન ક્લીન હોય એને તમારે અહીં સિલેક્ટ કરવાની છે. હું ફટાફટ અહીંથી ભાઈ એક ગ્રીન ક્લીન સિલેક્ટ કરી લઉં અને પછી તમને આગળનું બધું શીખવાડું. તમે ચેક કરી શકો છો. અહીંયા એક ગ્રીન ક્લીન તમને જોવા મળે છે તો એને હું સિલેક્ટ કરી લઉં. તો આ રીતે મેં એને સિલેક્ટ કરી લીધી. તમે ચેક પણ કરી શકો છો. સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનો તમને એક ઓપ્શન જોવા મળતો હશે. હવે તમે ચેક કરી શકો છો ગ્રીન ક્લીન આપણી આ રીતે આવી ગઈ છે. ગ્રીન ક્લીન આવ્યા બાદ એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું. એની ઉપર ક્લિક કર્યા બાદ નીચે તમને આ રીતના લાટ એડિટિંગના ઓપ્શન જોવા મળે. એમાંથી તમારે અહીં તમને એક ઓપ્શન જોવા મળે. તમે ચેક પણ કરી શકો છો. અહીં લખ્યું છે રિમૂવ બીજી. એ રીતનો એક ઓપ્શન જોવા મળે તો એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ પાછું અહીં તમને 3 ઓપ્શન જોવા મળશે. 3 ઓપ્શનમાં તમારે ક્રોપ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતે તમે હટાવી નાખશો એ ગોળ સર્કલ એટલે ડાયરેક્ટ તમે જોઈ શકો છો ગ્રીન ક્લીન ડાયરેક્ટ હટી જશે. હવે પણ ચેક કરી શકો છો. તમે તમારી સામે મેં ગ્રીન ક્લીન હટાવી નાખીને આ રીતે લાઇક શેર અને આ રીતે તમે બીજા પણ તમારા વિડીયો હોય એની અંદર પણ તમારી ગ્રીન ક્લીન હટાવી તમે આ રીતે હટાવી શકો છો. અને હા, આસાન જ મેં તમને રીત શીખવાડી દીધી કેપકટની. જો કેપકટમાં બીજી તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે મને ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોયો હશે. વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. મળીએ પાછા અલગ વિડીયો સાથે.